પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. જૂનાગઢમાં રેડ એલર્ટ વચ્ચે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાની સહારે રસ્તાની બાજુમાં લાગેલ રેકડીઓ પર લોકો શેરડીનો રસ પીતા નજરે પડ્યા. મે મહિનામાં પડતા તાપની અસર આ વખતે માર્ચની શરૂઆતમાં જ વર્તાઈ રહી છે. ભારે ગરમીથી અકળાયા રાજકોટવાસીઓ. ગરમીની અસર જનજીવન પર વર્તાઈ. આરોગ્ય વિભાગે લોકોને હીટ વેવથી બચવા અપીલ કરી. બપોરે 1 થી 3 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ. ચક્કર, તાવ, અસહ્ય માથાનો દુખાવો હીટ વેવના લક્ષણો છે. ડિહાઇડ્રેશનથી બચવા પાણી, છાશ વધુ પીવા માટેની અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો. ઉનાળાની શરૂઆતમાં જ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થતા જોવા મળ્યો છે. બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન ઘરની બહાર ન નીકળવા સૂચના અપાઈ છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆતની સાથે જ વાહનોમાં આગના બનાવ વધ્યા છે. ફાયર વિભાગે લોકોને વાહનમાં સમયસર સાર સંભાળ લેવા અપીલ કરી છે. સુરતમાં 16 દિવસમાં 5 વાહનોમાં આગ ભભૂકી ઉઠી. વાહનોમાં આગને રોકવા વાહનની સમયસર સર્વિસ કરાવવા ખૂબ જરૂરી.